हिंसा चोरी झूठ परिग्रह कुशील, हिंसा चोरी झूठ परिग्रह कुशील त्रिपादी, तेमा ओवरड्राफ्टो खर्चवाથી જીવે અશાંતિ. हिंसा चोरी झूठ परिग्रह कुशील त्रिपादी, તેમાં ઓવરડ્રાફ્ટો ખર્ચવાથી જીવે અશાંતિ. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય, જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય, જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. વિશ્વ વિચારક જીવો તો ક્યાંય થાય ના નિડર, લક્ષ્મી વીર્ય ભોગે ઉપભોગે રાખે કરકસર. વિશ્વ વિચારક જીવો તે ક્યાંય થાય ના નિડર, લક્ષ્મી વીર્ય ભોગે ઉપભોગે રાખે કરકસર. ભેંસ પાડા છાપ લોક લાવ્યું જડતા વક્રાણું, વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. ભેંસ પાડા છાપ લોક લાવ્યું જડતા વક્રાણું, વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. હોય સંયોગો સીધા ને પેશે સંયોગી વાકો, વાકું સહુને જોવે ઊંટ પોતે, વાકું સહુને જુએ ઊંટ પોતે સર્વાંગે. હોય સંયોગો સીધા ને પેશે સંયોગી વાકો, અમીશને ફોન કરેલો, વાકું સહુને જુએ ઊંટ પોતે સર્વાંગે વાકો. યુધિષ્ઠરને સભામાં કોઈ બુરું ના લાગ્યું, દુર્યોધનને સભામાં ન કોઈ સારું લાગ્યું. યુધિષ્ઠરને સભામાં કોઈ બુરું ન લાગ્યું, દુર્યોધનને સભામાં કોઈ ન સારું લાગ્યું. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વે આથડે, તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વ આથડે, તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે. જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ ટાળે અજ્ઞ કુદર્શન, અહંકારને ઓગાળી નાખે જ્ઞાન સુદર્શન. જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ ટાળે અજ્ઞ કુદર્શન, અહંકારને ઓગાળી નાખે જ્ઞાન સુદર્શન. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન, જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે, પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે, પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. ફક્ત સર્વજ્ઞ જ આપી શકે સિદ્ધ મોક્ષદાન, વસ્તુ સ્વગુણે પરિણામે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. ફક્ત સર્વજ્ઞ જ આપી શકે સિદ્ધ મોક્ષદાન, વસ્તુ સ્વગુણે પરિણમાવે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું, મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચેતી જાળું. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી ક્યાં ગાયબ થઈ ગયા? સંતોષાનંદજી જય સચ્ચિદાનંદ. દેખાતા નહીં તમે? વિડિયો કેમ બંધ છે? વાદળો આવી ગયા છે. ઓપન કરી. સંતોષાનંદજી તમે વિડિયો ઓન કરી. ઓકે. હા, જય વિડિયો ઓન જ છે સચ્ચિદાનંદ. મારો. ના, બંધ હતો.
હા, હા, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, બોલો. સચ્ચિદાનંદ. પ્રકાશો આ પદ આખું અહંકાર ઉપર જે કવિરાજે બધી ટિપ્પણી આપી છે, બધી બધું જોખમદારી, હા ઓબ્ઝર્વેશન ની વાતો છે. હા, બહુ ઓબ્ઝર્વેશન ની જ વાતો છે આમાં. એટલે કે આખું જીવન કેવું અનંત અવતારથી આપણે વિતાઈને આયેલા છે ને, એનું આખું કેવી રીતનું ઊભું થયું, કેવી રીતને રચાઈ ગયેલું છે ને, એ બધું આખું હા, આની અંદર લીધેલું છે. રાઈટ. કે અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું. એટલે કે કુંડાળું બંધાઈ ગયું છે મમતાનું. એટલે મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચેતી જાળું. એટલે કે એ જાળાની અંદર કુંડાળું ને કુંડાળાની અંદર જાળું, જાળાની અંદર ફસાયેલા છીએ. તો કે શેનાથી ફસાયેલા છે? તો કે અજ્ઞાનતાથી. અજ્ઞાનતાથી. કે અજ્ઞાન એટલે શું કહેવા માંગે છે? તો કે આખું જે બની રહ્યું છે એ કેવી રીતે બની રહ્યું છે એનું આખું અજ્ઞાન ઉભું થઈ ગયેલું છે. હા, એટલે આખું વિશ્વ છે કે આપણું આખું દેહ છે, બધું જ અજ્ઞાનતાથી બધું સર્જાઈ ગયું છે. અજ્ઞાન મારું મનાઈ ગયું છે અજ્ઞાનતાથી. જે છે નહીં મારું, એને મારું મનાઈ ગયું છે અજ્ઞાનતાથી. જે પોતે કોણ છે એનું ભાન નહીં હોવાના કારણે એવું અજ્ઞાન ફરી વળ્યું કે બધી જગ્યાએ હું જ છું અને મારું છે એ પ્રમાણે પ્રસરી ગયો. એટલે દરેક વસ્તુને કાયમની માનતો થઈ ગયો. આપણે આખું જીવન જોઈએ વ્યવહારમાં બધું, તો કે એને કાયમનું માને છે, એ ક્ષણિક છે એવું એની સમજ જતી રહી છે. અને અજ્ઞાન શું ફરી વળ્યું? તો કે કાયમનું છે. કાયમનું છે. અને કાયમનું છે એ માનીને આખો વ્યવહાર થઈ રહેલો છે. બરાબર એટલે છે. પછી બધું ઊભું થઈ ગયેલું છે. વિશ્વ આખું ઊભું થઈ ગયેલું છે. વિશ્વ આખું ઊભું થઈ ગયું છે. એમાં પછી બધું રાગ, દ્વેષ, પ્રીતિ ને બધું આખું અંધારું આવી ગયું બધું. અંધારું. એટલે બધું બહુ જાતનું બધું ફરી વળેલું છે. પછી તો બહુ બધું ફરી વળ્યું છે. એટલું બધું ફરી વળેલું છે કે એનું આપણી જાતે એ ઉલેચવા જઈએ તો ઉલેચાય એવું નથી. એટલે ઉપર લેજો વરણાનંદજી. આજ્ઞા એ કરીને ઉલેચાશે હવે. હા, ઉપર એટલે લેજો દાદા ને શું? વરણાનંદજી. હાજી. હા, આમાં લો હાજી આગળ. આમાં એમ કે છે કે ના, ઉપરનું પ્રીતિથી લેજો ને. પ્રીતિ હજુ નીચે લાવતો. નીચે લો. હા, તેમાં પ્રીત કરી પછી રાગ સેવ્યો, એમાંથી ગાઢ અંધારે, પછી મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. એટલે કે તેમાં પ્રીતિ કરી નાખી છે બધી જગ્યાએ. હા, એટલે પ્રીતિ થઈ. એટલે શેના લીધે પ્રીતિ થાય છે? તો કે રાગ છે એટલે પ્રીતિ થઈ. રાગ છે એટલે એટલે એને રાગને સેવ્યો ગાઢ અંધારે. એટલે શું કે છે કે મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. એટલે આ બધા રોગો એના વધેલા છે અત્યારે. જ્યાં જ્યાં બધી પ્રીત કરી અને રાગ થી બધું વધી ગયું, ગાઢ થતું ગયું. રાગ છે ને આમ પેલી રીતે સમજે તો કે મારું છે એવું લાગ્યા, મારું છે એમ. હા, બરાબર છે. સોફ્ટ કોર્નર થઈ જાય ત્યાં. સોફ્ટ કોર્નર થઈ જાય છે. હા. એટલે કે દાદા એટલે શું કે સૌથી પહેલો સોફ્ટ કોર્નર કોની માટે થાય? તો કે પોતાના શરીર માટે સોફ્ટ કોર્નર છે, પોતાની માટે. તો કે એને ઓળખવું હોય તો કેવી રીતના ઓળખાય? તો દાદા કે બધા જે ભૂલ બીજા કરે એને આપણે ભૂલ ગણીએ. બરાબર. અને એવી જ ભૂલ આપણાથી થાય
તો આપણે એને એનું રક્ષણ ઢાંકી કરે, દઈએ. હા, ઢાંકી દઈએ. ઢાંકી દે. એને એને ભૂલ ગણે જ નહીં, કે આને ભૂલ ના કહેવાય, ગણે જ નહીં. હા, આને ભૂલ ના કહેવાય. કે એના ઉપરથી ખબર પડે કે કેટલું બધું પ્રોટેક્શન પ્રીતિ. વાળું છે, પ્રીતિ એટલું વાળું છે, બધું પ્રોટેક્શન વાળું છે, કેટલું બધું. કરેક્ટ. એટલે કે આખો આ જે સંસાર ઉભો થઈ ગયેલો છે ને, એ કેવી રીતે ઉભો થઈ ગયેલો છે ખબર જ નથી પડતી. આ દાદા ભગવાન મળ્યા તો આપણને કઈક થોડીક ખબર પડે છે કે સંસાર કેવી રીતનો ઉભો થઈ ગયેલો છે. બરાબર છે. એ આગળ પેલું કીધું ને શાકભાજીનું, હા, સડી ગયું એવી રીતે ક્ષય થનારું. શાકભાજી સમૂહ દેહ રૂપ સડી જનારું. બોલો, રોજ જે વસ્તુને આપણે વાપરીએ છીએ, હવે કોઈ એમ કે બહુ આ સીઝનમાં બહુ શાકભાજી આવતી નહીં, તેને લાઈન મૂકી રાખે કે હવે સીઝન જશે પછી ખાઈશું, તો રે ખરી? ના રે, કે ના રે, કે સડી જાય. એટલે કે જો એક શાકભાજી પણ એના સમયે 2 દિવસ 3 દિવસ 4 દિવસે સડી જાય છે, તો કે આ શરીર સડી રહ્યું છે ખબર કેમ નથી પડતી? કે જો શાકભાજી સડી જતા હોય, લાકડું સડી જતું હોય, તો કે આ શરીરે સડી જ રહ્યું છે. તો કે પોતાનું શરીર એકલું સડે કે બધા શરીર સડવાના? બધા જ. હવે આટલું મોટું છે કે બધા શરીર સડવાના છે, તો એના પર પ્રીતિ છે. બધા જે સડી રહેલા શરીરની અંદર કેટલું ખેંચાણ ને કેટલી પ્રીતિ હોય. પણ લપેડા મારીને તાજું રાખવું છે. બોલો, એટલે કે આ અજ્ઞાન વર્તે છે અહીંયા આગળ, કે જે સડી જનારું છે એને શણગારે છે, એને લપેડા મારે છે. બોલો, દાદા કે પગે લબડી પડવાના, ચામડી પણ લબડી પડવાની, દાંતે પડી જવાના, આંખોમાં મોતિયા આવી જવાના, કશું જોવું નહીં ગમે. કે આંખોમાં મોતિયા આવે ને તો આંખોમાં જોવી ના ગમે, આંખ જોવીએ ના ગમે. અને આમ હું પ્રીતમાં હું કે તારી આંખમાં ડૂબી જવું છે, એટલે જોવીએ નહીં ગમે. પણ કે આ વિચારણા જ નથી થઈ આ બધી. કારણ કે પોતાનો શરીર ઉપર માલિકી ભાવ એટલો છે, અને શરીર માટે ખેંચાણ એટલું છે, એટલે કે આગળ વધી નથી શકાતું. આ અજ્ઞાન વર્તે છે. એટલે જો આ લખ્યું દેહ રમકડાની રમણતાથી ઉભો છે સંસાર, દેહ ભાવોને પોષે તે બધા કસરતી પ્રકાર. બોલો, કસરતી પ્રકાર કહી દીધા બધા દાદાએ. આ બધું કસરત છે, કે કસરત છે. કે જે લાકડામાં જવાનું છે એને લપેડા મારીને શું કરવાનું? એના પાછળ કેટલો બધો સમય, એને ખવડાવો, એને આ જોઈએ, આ જપાવવાનું, આખો દિવસ એની પાછળ જ જાય છે, એની પાછળ જ જાય છે, એની પાછળ જ જાય છે. એટલે કે આ જેટલું આપણને ખબર પડે ને એટલું એ દેહ ભાન ઉડતું જાય. એ દેહ ભાન ગયું ને તો કામ થાય આપણું. આત્મભાનમાં રહેવાનું છે, એની જગ્યાએ દેહ ભાનમાં જીવાય છે. જો કે હવે મહાત્માઓને જ્ઞાન લીધા પછી ઘણી અંદર દશા ઘણી ઊંચી થયેલી છે, કે તરત ભાગાકાર થાય છે. તરત ના થાય તો થોડી વાર થઈ પછી એ થાય છે, પણ ભાગાકાર કરીને પાછો વળે છે. એટલે આખી પ્રકૃતિ ઓળખાતી જાય છે, કે સંતોષ કેવી પ્રકૃતિ લઈને આવેલો છે, કેવા સંજોગોની અંદર કેવું એ કામ કરે છે, એ બધું ઓળખાતું જાય.
ઓળખાતું દરેક વ્યક્તિ જોડે કેવા કેવા અભિપ્રાય પડેલા છે અને એ અભિપ્રાય દ્રષ્ટિથી કેવું કામ કરે છે એ ઓળખાતું જાય. બરાબર છે. અને જે વિનાશી વસ્તુઓની પકડો પકડીને જે ક્લેમો ઉભા થાય છે તો કે ખબર પડે કે ઓ જે જોડે નથી આવવાનું એની માટે ક્લેમો ઉભા રાખે છે. ભાઈ તું પૂરા કર ને. પૂરા કર. જોડે આવવાનું હોય તો વસ્તુ બરાબર છે. જે જોડે નથી આવવાનું એની માટે ક્લેમો ઉભા કરવાના, એની માટે ગૂંચો ઊભી રાખવાની. કરેક્ટ. ખાલી આ નાનું ઘરની અંદર કુટુંબની અંદર આડોશ પાડોશમાં વ્યવહારની અંદર જોઈએ ને તો જે જોડે નથી આવતું ને એની માટે ગૂંચો પડેલી છે. આખા દિવસ દરમિયાન જોઈએ ને કેટલું બધું છે, એટલું બધું છે. એ જેમ 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 એ છૂટતું જાય ને જેમ 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 છૂટતું જાય ને એમને મુક્તતા અનુભવાતી જાય. એટલે કે આ મુક્તતા કેમ નથી અનુભવાતી? તો કે આ નાની 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 વસ્તુ જે આપણી જોડે આવવાની નથી, વિનાશી છે, એની અંદર હજુ આપણે જલેલા છીએ. જલેલા છે. આપણું ચિત્ત જલેલું છે. સમય બધું જ વેડફી રહ્યા છે અને એટલો જ સમય જે થોડીક પ્રગતિ થઈ હોય જરાક ઓલું કે ને થોડું હેન્ડલ માર્યું હોય ને ત્યાં આવું થઈને પાછું બધું નીચે આવી જાય. એનું કારણ છે અમીબેન કે અનંત અવતારનો પરિચય જે છે ને કુસંગનો છે. હવે કુસંગનો અનંત અવતારનો પરિચય કુસંગનો છે અને દાદા ભગવાન મળ્યા પછી તો સત્સંગની શરૂઆત થઈ છે. બરાબર છે. એટલે કેટલી જાગૃતિ માંગે. બહુ જ. એટલે દાદા શું કે આ એક બહુ આજ્ઞા પાળી લો પછી તો આજ્ઞા તમને મોક્ષે લઈ જશે. કારણ કે આજ્ઞા સ્વરૂપ નું જે અંદર ડેવલપ થશે આખું તો કે એ જ પછી મોક્ષે લઈ જશે કે. પણ કે અત્યારે જે આ ભેગા થયા છે, આ જ્ઞાન ભેગું થયું છે અને આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તો કે કામ કાઢી લો કે. જ્યાં જે ખૂણે જ્યાં જલઈએ છે ને એ બધા ચોખ્ખા ખૂણા ચોખ્ખા કરતા જવાનું. નોય મારું કરીને જે રીતે હેન્ડલ મરાય એ રીતે હેન્ડલ મારી નોય મારું કરીને ચોખ્ખું કરતું જવાનું. અને સૌથી મોટું આપણને આપ્યું કે જે નથી આવવાનું. દાદા કે આવવાનું હોય તો અમે મહેનત કરીએ તમારી જોડે ભેગું કરવા લાગીએ. પણ કે જે આવવાનું નથી એની માટે ગૂંચો કે દોરડું ધીરે રહીને છોડી દે ને ભાઈ. એકદમ ના છોડીશ પણ ધીરે રહીને છોડી દે ને દોરડું. એટલે દાદા ભગવાન કહેતા હતા જાણી જોઈને છેતરાઓ. હવે જાણી જોઈને છેતરાઓની વાત કરી દાદા ભગવાને. આપણે કેટલા છેતરાયા અત્યાર સુધી? ખાલી એક હિસાબ તો કાઢીએ આપણે. અને કેટલા છેતર્યા તો છેતર્યાનો હિસાબ બહુ મોટો હશે. એની લિસ્ટ વધારે. હા. અને છેતરાયા ભૂલથી છેતરાઈ ગયા હોય તો ત્યાં વેર ઉભું કરેલું હોય કે ફરી આવા દે જોઈ લઈશ. આમ સામાન્ય જોઈએ ને તો આપણને ખબર પડે કે અનંત અવતારો કેવા નીકળેલા છે અને એવામાં આપણને આ દાદા ભગવાન મળ્યા છે. ખાલી એક અવતાર દાદા ભગવાન નું ગૂંટ કરી એ ખાલી એક બે વાત પકડીને ચાલ્યા રાખે ને તો એ કામ થઈ જાય એવું છે. દાદા ભગવાન કે સુખની દુકાન ખોલો. હવે સુખની દુકાન ખોલીએ તો શું થાય? આ વાત એકદમ નાની છે કહેવા માટે સુખની દુકાન.
તો કે આપણી બધી મરજી જતી રહે, મરજી જતી રહે. ત્યારે સુખની દુકાન ખુલે. બિલકુલ સામેવાળાની મરજીથી ચાલવું પડે. બીજાની મરજીથી જ ચાલવાનું. બોલો, તો ખોલાય કે ના ખોલાય સુખની દુકાન? ખાલી આટલો પ્રયોગ રાખીએ ને તો એ આજ્ઞા ફિટ થતી જશે, તો એ આજ્ઞા અંદર ફિટ થતી જશે. બરાબર છે. એનું કારણ શું છે? તો કે જે આપણું હતું નહીં એને આપણે માનેલું કે મારું છે, એની બધી ભાંજગડો હતી. આપણે ગ્રોસ લેવલે જોઈએ ને તો આવું છે. જો આટલી ખબર પડી જાય ને તો કે ઓહો એનું છે ને એનું લઈ જાય છે, હું તો નિમિત્ત બનું છું આપવામાં. હા, નિમિત્ત વાળો ભાગ બહુ સમજવા જેવો છે. તરત સુખ એટલે જે અંદર આડું જે ઊભું થતું હોય ને બધું બંધ થવા માંડશે. બિલકુલ, ત્યાં હું મારું હું મટી જશે. કારણ કે જે હતું જ નહીં આપણું, આ તો માનીને બેઠેલા હતા કે મારું છે. એટલે દાદાએ કીધું સુખની દુકાન ખોલો ને, એટલે કે આપણું કશું છે નહીં એ ખબર પડે. બીજાના મત મુજબ ચાલી જાઓ. આપણે તો રખેવાળ હતા ખાલી. એનું જ સુખ હતું, એને આપણે રખેવાળ હતા, એને આપી દીધું પાછું, એટલે પૂરું થઈ ગયું. હવે રખેવાળ માલિક થઈને બેસે તો શું થાય? દંડા પડે કે ના પડે? હા, પડે. તમારી ફર્સ્ટ ક્લાસ મોટી ફેક્ટરી હોય અને ત્યાં આગળ પેલું શું કહેવાય ચોકીદાર રાખ્યો હોય, હવે ચોકીદાર માલિક બનીને તમને અંદર ના જવા દે, શું કરો તમે પછી? ચોકીદારને પછી નોકરી ઉપર રાખો કે પછી રજા કરી દો? રજા જ આપી દઈએ. હા, તો કે આ ચોકીદાર માલિક બનીને બેઠા છે, એના ફટકા ખાઈએ છે આપણે. છે ચોકીદાર. ઘર છે તો ઘરના ચોકીદાર, મિલકત છે તો મિલકતના ચોકીદાર, બધાના ચોકીદાર છે આપણે. અને એના માલિક થઈને બેઠેલા છે, એટલે માર પડે જ આપણને. ખાલી આટલું સમજાય છે ને કે ચોકીદાર છે આપને, ભાઈ આપી દે ને એટલે સુખ્યો થાય એવો. આપણી જોડ છે તો હાલ ને. અને સુખ્યો હોય એ જ બીજાને સુખ આપી શકે કે ના દુખ્યો બીજાને સુખ આપી શકે? અને ફરજ નિભાવ ને ખાલી, બસ. જે ડ્યુટી આવી છે એને સિન્સિયરલી નિભાવી દે. જે રોલ બધા ભાગે આવ્યા છે એ રોલમાં સિન્સિયરિટી આવી જાય તો કામ થઈ જાય. ડ્યુટી જે આવી છે ને એ બહુ સમજાય ને તો એ બહુ કામ થઈ જાય. ફરજ વાળો ભાગ જે છે ને એ ખાલી એટલો થોડોક સમજાય ને તો એ બહુ કામ થઈ ગયું. ફરજ એટલે શું? ફરજ એટલે જે રોલ ભાગે આવ્યો છે એમાં જે રોલ નો મધર તરીકે જ્યાં વ્યવહારમાં જ્યાં સાથે એ રીતે ફરજ નિભાવી દેવાની. ત્યાં કશે રાગ નહીં કે કોઈ એક્સપેક્ટેશન નહીં. જે ફરજ વાળો ફરજ બજાવતો હોય ને એ છે ને એની ફરજને માણતો હોય. એટલે કવિરાજે કીધું 63 સલાકા પુરુષો પ્રાપ્ત ફરજોને માણે. અચ્છા. જે વ્યવહારે રોલ આવ્યો ને એને માણે. રોલ ભજવવા ના જાય, એ ભજવનાર ભજવે એને એ પોતે જોઈને માણે. આવો રોલ આવ્યો, આવો રોલ આવ્યો, ભર્તુહરીનો આવ્યો, રાજાનો આવ્યો, પિંગળાનો આવ્યો, રાજાનો આવ્યો, વૈરાગીનો આવ્યો પાછો. કે બધા રોલ માણે, એ રોલમાં ભળે નહીં.
રોલમાં ભળે નહીં. આ તો ફરજ મારે ફરજ બજાવવાની છે, એટલે મારે નથી ફરજ બજાવવાની. ફરજ બજાવનાર ફરજ ભજવે છે. આપણે તો ખાલી એને જોવાનું છે. અને ના છૂટકે બજવાય છે. આપણે એમ સમજીએ છીએ કે આપણે કરીએ છીએ. એટલે ફરજ એ એટલે ખાલી સમજાય ને તોય બહુ કામ થઈ ગયું. તોય ઘણું બધું ભાગ ઘણું બધું છૂટું પડી બધું ઉડી જશે. ઘણું બધું ચિકાસનો સ્વભાવ વાળો ભાગ ઉડી જાય. આ તો મારે ભજવવાની છે ફરજ. દાદાએ કીધું રોલ તો કરવાનો, રોલ કરવાનો પણ ફાઇલ નંબર 1 ને કરવાનો છે. રોલ મારે નહીં કરવાનો. એ રોલ બરાબર ભજાઈ રહ્યો છે પ્રજ્ઞાશક્તિ જોવે છે. જોવે છે. અને જ્યાં લાગે કે આ ચૂકે છે ત્યાં પ્રજ્ઞાશક્તિ ચેતવે છે. એ આજના આ વખતના અક્રમ વિજ્ઞાનમાં આ આવ્યું છે કે વ્યવહારનો કરનારો વ્યવહારના કરનાર સાથે જ હોય છે. અને એમાં આપણે છૂટા રહીને જ જોવાનું છે, કેમ કે એમાં જે હું કરે છે ને એ કરવા વાળો બધું કરવા પણ લઈને જ આવેલો છે. એ જંપીને બેસવાનો જ નથી. કારણ કે લઈને આવેલો છે. અને એ થઈને જ રહેશે એની રીતે. એટલે એ કરવા સહિત નો છે માલ બધો. અને એટલા માટે છે કે હવે ભાન થયું ને માટે, નહીં તો પહેલા એ કરવા વાળો જ હતો. પોતે જ કરવા વાળો ભાગ હતો ને. વ્યવહારનો કરવા વાળો થયેલો છે. બરાબર છે. આપણે આત્મા થયા ને એટલે છૂટા થઈ ગયા. એટલે દાદાએ કીધું કે શુદ્ધાત્માનું ભાન થયું ને એટલે વ્યવહાર કહેવાય, નહીં તો વ્યવહાર જ ના કહેવાય. આ વ્યવહાર સમજતા થયા આપણે. તો પહેલા ક્યાં વ્યવહાર તરીકે ક્યાં ઓળખાતું હતું. એટલે આ તો બધું બહુ દાદાની એક વાતો છે ને, બધી બહુ આમ નાના સુવાક્યો પણ એની અંદર એટલું બધું ગૂઢ વિજ્ઞાન પડેલું છે ને. જેમ સમજાય ને એમ કામ થાય. દાદા ભગવાનનું જીવન ચરિત્ર જેટલું વાગોળ કરીએ ને, વાગોળ કરીએ ને ખાલી, તો એમાંથી કેટલું બધું વ્યવહાર કેટલો બધો ઉકેલાઈ જાય ને ખબર ના પડે. એટલો બધો વ્યવહાર ઉકેલાઈ જાય એવું છે. વ્યવહારના એટલી બધી ગૂંચો ઉકેલાઈ જાય ને ખબર ના પડે આપણને. દાદા કે અમે કે વેકેશન ની અંદર ભાઈબંધો જોડે ખેતરે કેરીઓ ખાવા ગયા, ગોરા સાંબલી ખાવા ગયા, રાયણા ખાવા ગયા, પણ કશું ખિસ્સામાં લઈને ના આયા. બધા ખિસ્સામાં ભરીને આયા ને ખિસ્સામાં લઈને ના આયા. તો કે એક પશુ, દાદા શું કે, એક પશુ, કૂતરો છે, બલાડું છે, ગાય છે, ભેંસ છે, એને ખાવું એટલું ખાઈ લે છે. બરાબર છે. આ વાત કરી છે દાદા. લઈને નથી આવતો, ખિસ્સા ભરી નથી આવતો. આપણે તો ક્યાં ગયા. બરાબર છે. એક કે જનાવર પણ ખિસ્સા ભરીને નથી લાવતો, અને આપણે ખિસ્સા ભરીને જઈએ મારું કરીને. મેરેજમાં જઈએ ને તે ઓલું આવે ને બધું સ્ટાર્ટિંગમાં બધું સ્ટાર્ટ અને બધું ડ્રાય ફ્રૂટ ને બધું, તો ના ખાવું હોય તોય લઈ લઈએ. સમજાય આપણને કે પેલા આવું બધું થતું હતું. આપણને ખબર પડે છે કે આ બધું અણહકનું છે એમ. એટલે કે આ બધું કારણ કે અણહકનું